હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે આપણે બનાવશું બાળકોના ફેવરિટ એવા નાચોસ, એ પણ એકદમ નવી રીતે અને બજાર કરતાં પણ ટેસ્ટી એવા નાચોસ ઘરે જ બનાવીને આપણે તૈયાર કરવાના છીએ. અને એકવાર તમે આ રેસીપી ટ્રાય કરી જુઓ, બજારના નાચોસ અને બજારના નાસ્તા બાળકો ભૂલી જ જશે. એટલો બધો ટેસ્ટી અહીંયા આપણા નાચોસ બનીને રેડી થાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરી દઈએ. એ પહેલાં જો તમને વિડીયો પૂરો જોયા પછી થોડો પણ પસંદ આવે ને તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો ચાલો નાચોસ બનાવવાનું શરૂ કરી દઈએ. તો એના માટે આપણે અહીંયા થોડા પહેલાં મસાલા શેકી લઈએ. તો મસાલામાં મેં અહીંયા 1 ચમચી જેટલું જીરું લીધું છે. તો જીરુંને આપણે આ રીતે તવા પર ગેસની ફ્લેમ સ્લો રાખી અને સરસ એવું શેકી લેવાનું છે. જીરુંમાંથી સરસ એવી સુગંધ આવવા માંડે ને ત્યાં સુધી જીરુંને આપણે શેકી લેવાનું છે. તો આ રીતે આપણે એને હલાવતા રહી અને જીરુંને શેકી લઈએ. તો જો હવે જીરું સરસ એવું આપણું અહીંયા શેકાઈ ગયું છે. તો ચાલો એને એક પ્લેટમાં કાઢી લઈએ. અને હવે આપણે એમાં લાલ મરચાં શેકવાના છે. તો જો અહીંયા મેં 2 મરચાં લીધા છે, એના આવી રીતે મેં ટુકડા કરી લીધા છે. અહીંયા મરચાં મારા મોટા હતા સાઇઝમાં, એટલા માટે મેં અહીંયા 2 જ લીધા છે. તમે અહીંયા 3 અથવા તો 4 પણ લઈ શકો છો. જે પ્રમાણે તમારે તીખું બનાવવું હોય, થોડું સ્પાઇસી બનાવવું હોય, એ પ્રમાણે આપણે અહીંયા મરચાં લેવાના છે. અને ગેસની ફ્લેમ આપણે અત્યારે સ્લો જ રાખવાની છે, એ વાતનું આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. તો ચાલો મરચાં પણ આપણા સરસ એવા શેકાઈ ગયા. તો હવે આપણે લીમડાના પાન પણ શેકી લઈએ. તો જો અહીંયા લીમડાના પાનને પણ હું એ જ રીતે શેકી દઉં છું. અને અહીંયા 1 ડાળી જેટલા મેં લીમડાના પાન લઈ લીધા છે. તો આ લીમડાના પાન આપણા થોડા હલકા એવા ક્રિસ્પી થાય એટલા આપણે એને શેકવાના છે. તો આપણે હવે લીમડાના પાન પણ સરસ એવા શેકાઈ ગયા છે અને બધો મસાલો આપણે ઠંડો કરી લીધો છે. તો હવે એક મિક્સરનું જાર લઈ લઈએ અને આ બધો મસાલો એક મિક્સરના જારમાં આપણે લઈ લેવાનો છે. અને સાથે આપણે અહીંયા બીજા થોડા મસાલા પણ એડ કરવાના છે. તો એમાં મેં અહીંયા 2 થી 3 ચમચી જેટલી ચણાની દાળને આવી રીતે ડ્રાય રોસ્ટ કરી લીધી છે. તો જે રીતે આપણે મસાલા શેક્યા ને એ જ રીતે અહીંયા ચણાની દાળને પણ મેં શેકી લીધી હતી. અને આપણે એને ઠંડી થવામાં થોડી વાર લાગે એટલે મેં એને પહેલાં જ શેકીને રાખી દીધી હતી. અને સાથે મેં અહીંયા 1 નાની વાટકી જેટલા સિંગદાણા લીધા છે, એને પણ મેં ડ્રાય રોસ્ટ કરી અને ઉપરની તેની સ્કિન હટાવી દીધી છે. તો આ બધું સરસ એવું ઠંડુ થઈ જાય પછી આપણે તેને દરદરું વાટી લેવાનું છે. તો દરદરું વાટવાનું છે, એ વાતનું આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. ને હવે આપણે આ નાચોસ ચોખાના લોટથી બનાવશું. તો અહીંયા 1 વાટકો ભરીને મેં ચોખાનો લોટ લઈ લીધો છે. અને આ ચોખાના લોટને આપણે એક મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ. અને હવે આપણે તેમાં થોડો રવો એડ કરશું. તો આપણા નાચોસ છે ચોખાના લોટથી ક્રિસ્પી ને કડક તો સરસ બનવાના છે, પણ થોડું એને કલર સારો આવે એના માટે આપણે અહીંયા રવો એડ કર્યો છે. તો મેં અહીંયા 4 થી 5 ચમચી જેટલો રવો અને ચોખાના લોટમાં સરસ એવું બાઇન્ડિંગ આવે એના માટે મેં અહીંયા 1 વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે. તો અહીંયા ચમચીના માપથી હું તમને ઘઉંનો લોટ કહું તો મેં અહીંયા 5 થી 6 ચમચી જેટલો ઘઉંનો લોટ લીધો છે. અને હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી દીધી છે. અને પછી જે આપણે મસાલો વાટીને રાખ્યો છે ને તે એડ કરી દેવાનો છે. અને તમે જોઈ શકો છો મસાલાને મેં કેવો વાટ્યો છે. તો જો એકદમ દરદરો દાણેદાર આપણે એને વાટી લેવાનો છે, કારણ કે આવો વાટશું અને જ્યારે ખાવામાં આવશે ત્યારે ખૂબ જ ટેસ્ટી એવો એનો ટેસ્ટ આવશે. એટલે મસાલાને આપણે અહીંયા બિલકુલ સ્મૂથ નથી કરી લેવાનો, આવો દરદરો જ વાટવાનો છે. અને સાથે હવે આપણે બધું સરસ એવું હાથની મદદથી મિક્સ કરી લેવાનું છે. તો બધું સરસ એવું મિક્સ થઈ જાય પછી આપણે તેમાં મોણ કરવાનું છે. તો અહીંયા હું 2 ચમચા જેટલું તેલ એડ કરું છું. તો અહીંયા મેં સિંગ તેલ લીધું છે, તમે ગમે એ તેલનો યુઝ કરી શકો છો. અને મોણ આપણે અહીંયા કેટલું કરવું એ હું તમને વિડીયોમાં આગળ જણાવું. અને મોણને સરસ એવું આપણે લોટ સાથે મિક્સ કરવાનું છે. લોટના એક કણમાં મોણ પહોંચી જાય ને એ રીતે આપણે સરસ એવું અત્યારે મિક્સ કરી લેવાનું છે. તો આવી રીતે હાથની મદદથી પ્રેસ કરતું જવાનું છે અને મોણને મિક્સ કરતું જવાનું છે. તો બાળકોના વેકેશન હોય છે એટલે કંઈક ને કંઈક નવું એ ખાવા માટે માંગતા જ હોય છે, નહીંતર એ બજારના પેકેટની માંગણી કરતા હોય છે. તો આવી રીતે આપણે જો ટેસ્ટી એવો નાસ્તો ઘરે જ બનાવશું ને તો બજારના નાસ્તાનું તો બાળકો નામ જ નહીં લે. તો જો અહીંયા મોણ મેં કેટલું એડ કર્યું, તો આવી રીતે મુઠ્ઠી વાળીએ અને મુઠ્ઠી સરસ એવી બંધાય છે એટલું આપણે અહીંયા મોણને એડ કરવાનું છે. તો ચાલો મોણ તો આપણું સરસ એવું થઈ ગયું છે. તો હવે આપણે થોડું પાણી એડ કરતું જવાનું છે. અને પરોઠાનો લોટ હોય એવો આપણે અહીંયા લોટ બાંધી લેવાનો છે. તો જો આવી રીતે હાથેથી સરસ એને મસળતું જવાનું છે, કારણ કે ચોખાનો લોટ છે તો વધારે બાઇન્ડિંગ નહીં હોય. તો એના માટે આપણે આને સરસ એવું મસળવાનું છે, જેથી કરીને તેમાં થોડું બાઇન્ડિંગ આવી જાય. તો જો આવી રીતે સરસ એને મસળતા જઈશું હાથેથી અને એનો એક સરસ એવો લોટ, સેમી સોફ્ટ એવો લોટ બનાવી લઈશું, જેવો કે પરોઠા જેવો લોટ આપણે બનાવી લેવાનો છે. તો જો તમે જોઈ શકો છો આવી રીતે હું એને મસળતી જાઉં છું અને લોટ બાંધી લઉં છું.
અને આ નાસ્તો એટલો બધો ખાવામાં ટેસ્ટી બને છે ને કે બાળકોનો તો શું પણ મોટાનો પણ ફેવરિટ બની જશે, કારણ કે ખૂબ જ ખાવામાં ટેસ્ટી અને એક યુનિક આનો ટેસ્ટ આવે છે. જે આપણે દરદરો મસાલો વાટીને રાખ્યો છે ને એનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ એવો આવે છે. તો જો આવો મેં એનો પરોઠા જેવો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે ને હવે પ્લેટફોર્મને સરસ એવું મેં સાફ કરી લીધું છે ને એની ઉપર મેં થોડું ઓઇલ લગાવી દીધું છે. તમે અહીંયા સૂકો લોટ પણ એડ કરી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. બસ રોટલીનો લોટ હોય છે આપણે ઘઉંનો લોટ, તે થોડો પ્લેટફોર્મ ઉપર આપણે ડસ્ટ કરી દેવાનો છે અને પછી એની ઉપર આપણે આવો લુવો લઈ અને રોટલીને વણી લેવાની છે. જો ચોખાનો લોટ લીધો છે એટલે વધારે બાઇન્ડિંગ નથી, તો આપણે આને એકદમ હળવા હાથે વણી લેવાનું છે. તો સાવ એકદમ પાતળું નહીં કરીએ અને તો પણ ચાલશે, તો મીડિયમ થીક એવું આપણે આને વણી લેવાનું છે, તો પણ એકદમ સરસ એવું ક્રિસ્પી થઈ જશે. તો જો મેં અહીંયા એક મોટી સાઇઝની રોટલી વણી લીધી છે અને તમે જોઈ શકો છો મેં એને મીડિયમ થીક એવું રાખ્યું છે, વધારે પાતળું પણ નથી ને એકદમ જાડું પણ નથી. અને મેં આમાં હવે થોડા ફોકની મદદથી હોલ કર્યા છે, પણ નહીં કરો તો પણ ચાલશે, કારણ કે જરા પણ નથી ફૂલવાનું. મેં પણ આ એક જ માં કર્યા છે, બીજી મેં જે રોટલી બનાવી તેમાં નથી કર્યા. તો જો આવી રીતે આપણે એને એક પીસ બનાવી લઈએ ચોરસ, અને સાઈડની જે કોર્નર છે એ આપણે હટાવી દઈએ અને પછી આમાંથી આપણે એક નાચોસનો શેપ આપી દેવાનો છે. તો નાની મોટી તમને જે સાઈઝ પસંદ હોય ને એ સાઈઝના તમારે અહીંયા નાચોસ બનાવી લેવાના છે. અને આને આપણે એકવાર બનાવી અને 20 થી 25 દિવસ સુધી આરામથી સ્ટોર કરીને રાખી શકીએ છીએ, બિલકુલ ખરાબ નથી થતા. તો તમે જોઈ શકો છો અહીંયા મીડિયમ સાઇઝના એવા મેં નાચોસ બનાવીને રેડી કરી લીધા છે. તો એ જ રીતે આપણે બધા નાચોસ બનાવી લેવાના છે. અને હા, જો વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા, અને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. તો પહેલા નાચોસનો શેપ મેં કર્યો તે ઓઇલ લગાવીને કર્યો હતો, અને બીજી વખત તમે જોઈ શકો છો અહીંયા મેં લોટ ડસ્ટ કરી અને બનાવ્યો છે. કોઈ જ અહીંયા પ્રોબ્લેમ નથી આવતો આપને આને વણવામાં. તો ચાલો, નાચોસ તો આપણા બધા સરસ એવા કટ થઈને રેડી થઈ ગયા છે. તો હવે એને તળી લઈએ. તો તળવા માટે મેં અહીંયા પહેલેથી જ તેલ ગરમ થવા માટે રાખી દીધું હતું, અને હવે જો તમે જોઈ શકો છો તેલ એકદમ સરસ એવું ગરમ થાય પછી આપણે આમાં નાચોસ એડ કરવાના છે. તો આ આપણે બધા નાચોસ બનાવીને રેડી રાખ્યા છે, એક એક કરીને આપણે આમાં એડ કરી દેવાના છે. તો ગેસની ફ્લેમ અત્યારે આપણે હાઈ જ રાખવાની છે અને નાચોસને આપણે એકદમ સરસ એવા ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લેવાના છે. તો બધા નાચોસ આપણે એડ કરી દઈએ અને થોડી વાર એને આપણે ક્રિસ્પી થવા દેવાના છે. આપણે એને તરત નથી અડવાનું, થોડા ક્રિસ્પી થઈ જાય અને પછી આપણે એને ફેરવશું તો તે બિલકુલ નહીં તૂટે. તો આવી રીતે તમે જોઈ શકો છો એની મેળે તે ઉપર આવવા લાગે છે, તળાશે એમ થોડી વાર થશે એમ એની મેળે ઉપર આવવા લાગશે. તો આ રીતે આપણે જેટલા એક બેચમાં આવે એટલા નાચોસ આપણે એડ કરી દેવાના છે અને થોડી વાર પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે, જેથી કરીને એકદમ સરસ એવા આપણા નાચોસ ક્રિસ્પી બને. અને આને તમે ગમે એટલો ટાઈમ રાખશો બિલકુલ પણ ખરાબ નથી થતા, અને સાથે જ એકદમ ક્રિસ્પી એવા જ બન્યા રહેશે, બિલકુલ સોફ્ટ નથી પડતા, કારણ કે ચોખાના લોટથી બનાવ્યા છે. તો ક્રિસ્પી તો આ એકદમ બનશે. તો જો આપણો અહીંયા એક બેચ તો હવે બિલકુલ તળાઈને રેડી થઈ જ ગયો છે. તમે જોઈ શકો છો કલર એનો સરસ એવો ચેન્જ થઈ ગયો છે. તો આવો કલર થઈ જાય થોડો ચેન્જ પછી આપણે તેને બહાર કાઢી લેવાના છે. અને તળતી વખતે પણ આપને ખબર પડશે જ કે એકદમ ક્રિસ્પી એવો એનો અવાજ આવશે આપણે જ્યારે તેને ફેરવશું ત્યારે. તો જો હવે આપણે આને બહાર કાઢી લઈએ અને પછી બીજો બેચ પણ એ જ રીતે આપણે તળી લેવાનો છે, કે પહેલાં ગેસની ફ્લેમ આપણે હાઈ રાખશું અને થોડી વાર પછી તેને મીડિયમ કરી દેવાની છે. તો તમે જોઈ શકો છો કેટલો બધો સુપર્બ એવો આપણા નાચોસનો કલર આવ્યો છે અહીંયા, અને જોઈને એક વખત જોઈને તો કોઈ કહી જ નહીં શકે કે આપણે આને ઘરે બનાવ્યા છે. અને ટેસ્ટ તો આનો એટલો જબરદસ્ત છે ને કે તમે ચોક્કસથી આને એકવાર ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી એવા ને એકદમ યુનિક ટેસ્ટમાં આ નાચોસ બને છે. તો બાળકોના તો ફેવરિટ થઈ જ જવાના છે. એક બેચ તો આપણો અહીંયા તળાઈને રેડી થઈ ગયો છે, તો એ જ રીતે આપણે બીજો બેચ પણ તળી લઈએ. તો તમે જોઈ શકો છો અહીંયા બીજો બેચ પણ આપણો એકદમ સરસ એવો ક્રિસ્પી થઈ ગયો છે. તો આપણે એને પણ બહાર કાઢી લઈએ. તો તમે સમર વેકેશનમાં જો ક્યાંય બહાર જવાનું વિચારતા હોય ને તો ત્યાં પણ તમે આને લઈ જઈ શકો છો, કારણ કે ચટપટા નાસ્તા માટે આ એક બેસ્ટ ઓપ્શન છે. તો બજારના તમારે પેકેટ ખરીદવાની જરૂર નહીં પડે અને આ એકદમ આપણે હેલ્ધી એવું ઘરે જ બનાવી શકીએ છીએ. તો ચાલો આપણે અહીંયા નાચોસ બનીને તો એકદમ રેડી થઈ ગયા છે. તો એના માટેનો એક ચટપટો હજી મસાલો બનાવી લઈએ. તો જો અહીંયા મસાલો બનાવવો ઓપ્શનલ છે, પણ જો બાળકો માટે બનાવતા હોય ને તો ચોક્કસથી તમે બનાવજો, કારણ કે બાળકોને ખૂબ જ પસંદ આવવાનો છે આ મસાલો. તો એના માટે મેં 1 ચમચી જેટલો આમચૂર પાવડર લીધો છે અને હવે હું આમાં 1 ચમચી જેટલો મેગી મસાલો લઉં છું. તો આ બંનેને આપણે સરસ એવા મિક્સ કરી દઈએ. તો આપણો અહીંયા એકદમ ટેસ્ટી એવો ચટપટો એવો મસાલો બનીને રેડી થઈ ગયો છે. તો ચાલો આપણે નાચોસને એક મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ. અને જો તમે અવાજ સાંભળ્યો ને કેટલો બધો ક્રિસ્પી એવા આપણા અહીંયા નાચોસ બનીને રેડી થયા છે. તો જો એકદમ ક્રિસ્પી એવા, અને જોઈ શકો છો તમે આપણે વધારે પાતળા પણ નથી રાખ્યા અને તો પણ એકદમ સરસ એવા પરફેક્ટ બન્યા છે. તો એકદમ ખસ્તા એવા આપણા અહીંયા નાચોસ બનીને રેડી
થયા છે. તો ચાલો હવે એકદમ સરસ એવા નાચોસ તો બની ગયા છે. તો હવે એની ઉપર આપણે મસાલો પણ છાંટી દઈએ, જેથી કરીને મસાલો પણ સરસ એવો ચીપકી જાય, કારણ કે અત્યારે ગરમ ગરમ છે તો મસાલો પણ સરસ એવો ગરમ ગરમમાં છાંટી દઈશું તો ચીપકી જશે. તો બધો મસાલો એ જ રીતે હું બધા નાચોસમાં છાંટી દઉં છું અને એકદમ હળવા હાથે આપણે એને મિક્સ કરી લેવાનું છે, જેથી કરીને નાચોસ આપણા તૂટે નહીં. તો જો અહીંયા એકદમ હળવા હાથે આ રીતે આપણે એને ફેરવી અને મસાલો બધો મિક્સ કરી લેવાનો છે. વેકેશન માટેનો એક બેસ્ટ એવો નાસ્તો આપણો અહીંયા બનીને રેડી થઈ ગયો છે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.